તો દોસ્તો આપણે મૂવીનો રિવ્યુ સ્ટાર્ટ કરીએ પહેલા હું તમને વાત કરવા માંગુ છું કે થોડીક તો ભૂલ થઈ ગઈ છે. મતલબ ભૂલ થઈ ગઈ કે ઉતાવળ થઈ ગઈ, કારણ કે જે દિવસે મૂવી રિલીઝ થયું છે એ જ દિવસે બોલિવૂડમાંથી છાવા મૂવી આવ્યું છે અને છાવા મૂવીએ સિંહની જેમ બધા જ શો પોતાના નામે કરી લીધા છે. એના કારણે ઇલ્લુ માત્ર થોડાક એવા ગીણા ગઠ્ઠા શો જ એના ભાગમાં આવ્યા છે, જેના કારણે એની કમાણી ઉપર તો ડેફિનેટલી અસર થવાની જ છે. બરાબર છે, કારણ પછી તમે ગમે એવું સારું પિક્ચર બનાવો પણ તમને શો જ નહીં મળે તો તમે કમાણી ક્યાંથી કરવાના? બરાબર ને? તો કાં ઉતાવળ થઈ ગઈ, કાં ભૂલ થઈ ગઈ છે. હવે જે હોય તો આપણે ટેલર રિવ્યુની અંદર જે વાત કરી હતી કે મૂવીની અંદર કોમેડી હશે ને ઇમોશનલ પણ હશે, તો એ જ રીતની સ્ટોરી તમને જે ટેલરમાં જોવા મળે છે એ જ રીતની સ્ટોરી છે પિક્ચરની, અને એ સ્ટોરી ધીમે ધીમે આગળ જાય છે. પરંતુ આ આખું જે સર્કલ રચાય છે, આ આખું જે ડ્રામા રચાય છે ને, એની પાછળ તમને ભરપૂર કોમેડી જોવા મળવાની છે. તો મતલબ કે પેલો હાફ તો તમારો કોમેડીમાં જ જવાનો છે, જે વર્થ ટુ વોચ છે. મતલબ કે કોમેડી છે પણ એવી કોમેડી નહીં કે તમારે ધરાડથી દાંત કાઢવા પડે. મસ્ત કોમેડી છે, સિચ્યુએશન કોમેડી છે, મજા આવશે જોવાની. બરાબર છે. ત્યાર પછી બીજા હાફની અંદર સ્ટોરી જાય છે. બીજા હાફની અંદર તમને ઇમોશનલ ડ્રામા જોવા મળવાનો છે કે કેવિનના પપ્પા અને રિયાના મમ્મી એકબીજાને પ્રેમ કરતા હતા, તો એ સમયની અરે શું થયું કે એનો પ્રેમ તૂટી ગયો, એ બે છૂટા પડવું પડ્યું. તો એ આખી સ્ટોરી તમને સેકન્ડ હાફની અંદર જોવા મળે છે. તો જે લોકોને કોમેડી અને ફ્રેશ થવા માટે પિક્ચર જોવું હોય તો એના માટે ફર્સ્ટ હાફ લગી એ લોકોને મજા આવશે. સેકન્ડ હાફ એને થોડો બોરિંગ લાગશે, પરંતુ જે લોકોને લવ સ્ટોરી પણ ગમે છે એ લોકો એન્જોય કરશે. સેકન્ડ હાફને ડેફિનેટલી એન્જોય કરવાના છે. અને પિક્ચરની અંદર એવું નથી કે આપણે આ સ્ટોરી આપણે આની પહેલા જોઈ હોય. ડેફિનેટલી પિક્ચરની સ્ટોરી તમને થોડીક મજા આવે એવી પણ છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે સ્ટોરી. બરાબર છે. તો કંઈક તો નવું છે આની અંદર. અને ખાસ કરીને મૂવીનો એન્ડિંગ આપણે જોવાનો હતો કે મૂવીનો એન્ડિંગ કેવો છે, કારણ કે આપણને ખબર તો હતી કે એકબીજાના છૂટા પડ્યા છે અને પાછા ભેગા થવાના છે, પણ ભેગા થયા પછી શું થાય છે અને આગળ કઈ રીતે વધે છે સ્ટોરી, એ સ્ટોરી સાચી હતી અને એ જ સ્ટોરી આપણને આ પિક્ચરમાં જોવા મળે છે. અને જેની અંદર આ લોકો સફળ જાય છે. સારું પિક્ચર બનાવ્યું છે. એન્ડિંગ એવું નથી કે કોથરામાંથી બિલાડું કાઢે. એન્ડિંગ સારો બનાવ્યો છે. પિક્ચર પૂરું થાય ત્યારે તમને એક ડિસન્ટ મજા આવશે, તમને આમ સંતોષ થાય કે નહીં ભાઈ સારું પિક્ચર જોયું આપણે. તો ડેફિનેટલી પિક્ચર જોવા જેવું છે. ફર્સ્ટ હાફની અંદર તમને કોમેડી જોવા મળવાની છે, ભાઈ ખાસ કરીને હેમાંગભાઈની કોમેડી. જ્યારે આ ભાઈ સ્ક્રીન ઉપર આવે છે ભાઈ, ત્યારે તમને હસાવીને જ જાય છે, એ ગેરંટી છે. ત્યાર પછી વાત કરીએ તો આપણે મ્યુઝિક, કે જેના માટે હું એક્સાઇટેડ હતું કે મ્યુઝિક કેવું છે. તો ભાઈ જ્યારે પિક્ચર પૂરું થાય ત્યારે તમારા મગજમાં એક ગીત તો ડેફિનેટલી વાગવાનું છે, જેનું નામ છે સાજન સાંભળે. મતલબ કે આ ગીત એટલું ફેમસ થઈ જવાનું છે આવનારા સમયમાં. લગ્નની અંદર અથવા તો લવ ગીત કોઈ પણ આવતું હોય એની અંદર આ ગીત તમને સાંભળવા મળવાનું જ છે. તો મ્યુઝિકની અંદર આ ગીત મને ગમ્યું છે. બાકીના ગીત સારા છે, નાખી દીધા જવા નથી. તો ગીતની અંદર પણ આ લોકોએ સારું કામ કર્યું છે. અને ભાઈ ભાવિક ભોજક એક્ટિંગ કરી છે, પ્રોડ્યુસ કર્યું છે, એક ગીતે લખ્યું છે. તો ભાઈ મલ્ટી ટેલેન્ટેડ એક્ટર છે. બાકી ગુજરાતી મૂવીની અંદર આ લોકોએ સારી ટ્રાય કરી છે. ખોટા સમય પિક્ચર આવ્યું છે એ વાત પાકી છે. મૂવીની કોમેડી, મૂવીની એક્ટિંગ અને ખાસ કરીને એનું એન્ડિંગ જોઈને આ મૂવીનું 5 માંથી 3.5 રેટિંગ આપવા માંગુ છું. બાકી મલ્હાર ઠક્કરની અપકમિંગ મૂવી કઈ છે એના માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો, અને 2024ની હારામાં હારી ફિલ્મ કઈ હતી એના માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો. આવા નવા કોન્ટેન્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હું મળું છું નવા ટોપિકમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.